हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे मेथीनी मठरी जे एकदम खावामां सरस ने क्रिस्पी थाय छे। जो तमने आजनो मारो विडियो गमे तो मारा विडियोने लाइक करीने मारी चेनलने सब्सक्राइब करी लेजो अने तमारा फ्रेंड साथे शेर करजो। तो चालो आपणे बनाववानुं स्टार्ट करीए। तेना माटे मैं सौ प्रथम कढ़ाई मूकी दीधी छे अने मैं गैस चालू कर दीधो छे। हवे नाखीशुं आपणे 1 चमची तेल नाखीशुं। अहीं आगळ मैं 1 चमची तेल लीधुं छे। આપણે મેથીને 1 થી 2 મિનિટ સુધીને સાંતળી લેવાની છે। હવે નાખીશું આપણે એમાં મેં અડધી ચમચી અજમો લીધો છે અને 1 ચમચી જીરું લીધું છે। હવે આપણે અજમો અને જીરું તતળી જાય એટલે આપણે એમાં નાખીશું મેથી। તમે જોઈ શકો છો જીરું આપણું સરસ જીરું અને અજમો સરસ તતળી ગયો છે। एकदम सरस सुगंध आवा लगी है। हवे आपणे एमां मेथी नाखी दईशुं। मैं मेथी धोईने सरस ચોખ્ખા पानीथी धोईने सरस समारी लीधी छे झीणी झीणी। हवे आपणे आमां मेथीना भागनुं मीठुं नाखी दईशुं। थोड़ुंक मैं मीठुं नाखीश। अहीं आगळ आपणे मेथीना भागने जे अत्यारे मीठुं नाखवानुं छे અને આપણે આપણી મેથીના પાના ઢીલા થઈ જાય 1 થી 2 મિનિટ સુધીને જ આ રીતના સાતળવાનું છે। આપણે વધારે કૂક નથી આને કરવાની। બસ આપણા મેથીના પાન સરસ પોચા થઈ જાય ને આપણું જે પાણી છે અંદર એ બધું બળી જાય। તમે જોઈ શકો છો આપણી મેથી સરસ પાના એના એકદમ પોચા થઈ ગયા છે ને બધું પાણી બળી ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આ મેથી મેદાની में મિક્સ કરી દઈએ। આ રીતના મેં બધી ભાજી મેદાની में મિક્સ કરી દઈશ। મેં આ 500 ગ્રામ મેદો લીધો છે। આ રીતના તમે મઠરી બનાવશો મેથીની ભાજી નાખીને મેદામાં તો એકદમ સ્વાદમાં સરસ લાગશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે મેં આમાં બીજા મસાલા નાખીશ। અહીં આગળ 1 ચમચી મેં સફેદ તલ લીધા છે। હવે મેં અહીં આગળ અડધી ચમચી હળદર લઈશ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। આપણે મેથીમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। પહેલાં પણ આપણે મેથીમાં નાખ્યું છે। અને જીરું અને અજમો મેં મેથી જ્યારે શેકી ત્યારે નાખી દીધું છે। હવે આપણે મોણ માટે તેલ નાખી દઈશું। मैं अहीं आगळ 3 मोटी चमची मोण माटे तेल नाखी दईश अने हवे आपणे आने सारी रीतना मिक्स करी लईशुं। आ रीतना अने फरसी पूरी पण कहे छे अने मेथीनी मठरी पण कहे छे। एकदम खावामां क्रिस्पी लागे छे। તમે મહિના સુધીને આને સ્ટોર કરીને ખાઈ શકો છો ચા જોડે। તમે બહાર પિકનિક જાઓ ત્યારે પણ આને લઈ જઈ શકો છો ચા જોડે અને સરસ લાગે છે। તમે આ રીતના એકવારથી જરૂરથી ટ્રાય કરજો। આ રીતના આપણે મસળી લેવાનું છે, લોટ મિક્સ કરી લેવાનો છે મેથીમાં બરાબર। આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે। તમે જોઈ શકો છો આપણે આ રીતના કરીએ છીએ તો આપણી મુઠ્ઠી બંધાય છે એટલે આપણો સરસ લોટ મિક્સ થઈ ગયો છે મોણમાં। હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લઈએ। આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને કઠણના ઢીલો સરસ આપણે લોટ બાંધી લઈએ। આ રીતના आ रीतना आपणे थोड़ू थोड़ू पानी नाखता जवानुं छे। आ रीतना थोड़ो थोड़ो लोट पानी नाखता जवानुं छे ने आ रीतना आपणे लोट एक बांधी लेवानो छे। आ रीतना मैं लोट एनो बांधी दीधो छे। तमे जोई शको छो ना बहु ढीलो छे ना कठण छे। आ लोट आपणो बंधाई गयो छे। हवे आपणे ढांकीने एने 15 થી 20 मिनिट सुधीने रहेवा दईए।
આપણે 10 થી 15 મિનિટ થઈ છે. જોઈ લઈએ આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે હાથમાં થોડુંક તેલ લઈશું અને આ રીતના આપણે એને થોડો મસળી લઈશું. આ રીતના આપણે એને મસળી લેવાનું છે. આપણો લોટ સરસ મસળી ગયો છે. હવે આપણે એક વેલણ પાટલી લઈ લઈશું આ રીતના અને લોટમાંથી થોડો લુવો લઈશું. થોડો મોટો લેવાનો છે આ રીતના અને મેં થોડો મેદો કોરો રાખ્યો છે લગાવવા માટે. હવે આપણે એને સારી રીતના આ રીતના મસળી લઈશું અને એક સરસ એનું ગોળ બનાવી લઈશું અને આને આપણે લોટમાં આ રીતના કરવાનું છે અને એને સરસ આપણે વણી લઈએ. આ રીતના આપણે વણી લઈશું. આ રીતના સરસ ગોળ વણી લેવાનું છે. એકદમ સરસ પાતળી વણી લેવાની છે, ના બહુ જાડી ના બહુ પાતળી. આ રીતના વણી લેવાનું છે રોટલી મોટી. હવે આપણે સરસ ગોળ વણી લીધી છે. મેં આ રીતના ના પાતળી ના બહુ જાડી આ રીતના મીડિયમ સાઈઝની વણી લીધી છે. હવે આપણે એના પર થોડું તેલ લગાવી દઈશું. આ રીતના આપણે બધે તેલ આ રીતના ફેરવી દેવાનું છે. તમે ચાહો તો આને ઘીમાં પણ આ રીતના બનાવી શકો છો. ઘીના આ રીતના ફેરવી દેવાનું. મેં તેલ લગાવ્યું છે. હવે એનું એક આપણે ગોલ આ રીતના વારવાનું છે. આ રીતના આપણે એક રોલ વારી લેવાનો છે સરસ. અને હવે આપણે આને નાના નાના આ રીતના ટુકડામાં કાપી લેવાનું છે. આ રીતના મેં બધું કાપી લીધું છે. હવે આપણે એને આ રીતના દબાઈ દેવાનું છે. બધા ગુલ્લાને આ રીતના દબાઈ લેવાનું છે. આ રીતના મેં બધી આ રીતના દબાઈ લીધી છે. હવે આપણે આને ફરી લોટમાં મિક્સ કરીશું અને એક પૂરી જેવું વણી લેવાનું. આ રીતના પાતળી પૂરી વણી લેવાની છે. જોઈ શકો છો આ રીતના આપણે પાતળી પૂરી વણી લેવાની છે. જો ચોંટતી હોય તો તમારે લોટ લગાવી લેવાનો અને આ રીતના એક પાતળી પૂરી વણી લેવાની. આપણે મેં આ રીતના પાતળી પૂરી વણી લીધી છે. હવે આપણે એને અહીંયાથી કાપો પાડી લેવાનો છે અને એને આ રીતના તમે જોઈ શકો છો શેપ આપી દેવાના છે. આ રીતના અને આ રીતના આપણે દબાઈ લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના મેં શેપ આપ્યો છે. આ રીતના જ આપણે બધી વણી લઈએ. હું તમને બીજી એક બતાવી દઉં. આ રીતના કાપો પાડવાનો છે આપણે વચ્ચે અને આ રીતના આપણે બધી શેપ આપી દેવાનું છે. આ રીતના આપણે દબાઈ દેવાનું છે. એ જ રીતના હું બધી પૂરીઓ તૈયાર કરી દઈશ. તો આપણી બધી એ રીતના જ મઠરી બનાવી દઈશું. આ બીજી મેં એક રોટલી બનાવીને તૈયાર કરી છે. તમે જોઈ શકો છો મેં આને બહુ જાડી નથી રાખી. આ રીતના મેં મીડિયમ વણી છે. હવે આને આપણે બીજો શેપ આપી દઈએ. બસ આ રીતના પતલા પતલા કટ લગાવી દેવાના છે. હવે આને આપણે આ રીતના કાપી લેવાનું છે.
આ રીતનો તમારે એક બીજો શેપ તૈયાર થઈ જશે। આ રીતના મઠરી બનાવશો મેથીની ભાજી નાખીને તો બહુ જ સરસ બનશે। આ રીતના આપણે બધી વણી લઈએ। આ રીતના મેં બધી વણી લીધી છે મઠરી, અને એક મેં આ શેપ આપ્યો તો તમે જોઈ શકો છો। હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તળી લઈએ। બહુ આપણે ગરમ તેલ નથી જોઈતું, મીડિયમ તેલમાં આપણે તળવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના ગેસ મેં મીડિયમ રાખ્યો છે। ફાસ્ટ ગેસમાં તળશો તો આ કાચા રહી જશે, એટલે મીડિયમ ગેસ પર જ આપણે તળવાનું છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। આ રીતના આપણે બધા નાખી દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતના એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આ મેથીની મટરી બહુ જ સરસ લાગે છે ખાવામાં। તમે પિકનિક જાઓ તો તમે લઈ જઈ શકો છો, પ્રવાસમાં લઈ જઈ શકો છો। ખાવામાં એકદમ સરસ લાગે છે અને 1 મહિના સુધી તમે આને સ્ટોર કરીને રાખી શકો છો। હવે આપણે આને ધીમી ગેસ પર જ શેકવાનું છે। આપણે આ રીતના વચ્ચે વચ્ચેને પલટાવતા રહેવાનું છે। આપણાને શેકાતા વાર લાગશે। એક ગાનો આપણાને શેકતા કમસે કમ 7 થી 8 મિનિટ લાગશે, કેમ કે આપણો ગેસ ધીમો છે અને ધીમા ગેસે જ એને શેકવાનું છે, ન તો તમારા એકદમ ક્રિસ્પી નહીં થાય અને અંદરથી કાચા રહી જશે। એટલે આપણે એને ધીમા ગેસે જ પલટાઈને શેકવાનું છે। આ રીતના એને ધીમા ગેસ પર જ આપણે તળી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણા સરસ તળાઈ ગયા છે, અને તમે જોઈ શકો છો આનો કલર પણ સરસ બ્રાઉન આવી ગયો છે, અને આપણા બધા પડ જોઈ શકો તમે છૂટા પડ્યા છે। આ જ રીતના તમે બનાવજો તો તમારી એકદમ મટરી સરસ બનશે અને ખાવામાં પણ એટલી સરસ ને ક્રન્ચી લાગશે। ધીમા ગેસે તળવાનું છે, ફાસ્ટ ગેસે નથી તળવાનું। હવે આપણે આને કાઢી લઈએ અને આ રીતના આપણે બીજી પણ બધી તળી લઈએ। આ જ રીતના આપણે બીજી મટરી પણ તળી લઈએ। જે આપણે બીજા શેપના બનાવેલા એ પણ આપણે આ રીતના તળી લઈએ। ગેસ ધીમો જ છે મારો, ગેસ ફાસ્ટ નથી। આ રીતના નાખી દેવાનું છે આપણે। એમાં તેલમાં જશે તો છૂટા પડી જશે। આ રીતના આપણે ધીમા ગેસે તળી લેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના આપણે તળવાનું છે। જે અંદર ચોંટેલા હતા એ પણ છૂટા પડી ગયા છે, એટલે ચોંટેલા હોય તો તમારે ગભરાવાની જરૂર નહીં, અંદર જઈને તેલમાં છૂટા પડી જશે। આ રીતના મીડિયમ ગેસ પર જ તળવાનું છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। પણ આપણે સરસ તળાઈ ગયું છે, તમે જોઈ શકો છો આનો પણ કલર બ્રાઉન થઈ ગયો છે। હવે આને પણ આપણે કાઢી લઈએ ને આ જ રીતના આપણે બધી મઠરી બનાવી લઈએ। એકદમ ક્રિસ્પી ને એકદમ ક્રન્ચી થઈ છે ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો। હવે આ જ રીતના આપણે બધી મઠરી બનાવી લઈએ। ફ્રેન્ડ્સ, આપણી મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે। ગરમા ગરમ ચાય સાથે તમે ખાઓ કે તમે એમ નાસ્તામાં તમે બહાર જાઓ ત્યારે લઈ જાઓ, 1 મહિના સુધીને આને સ્ટોર કરીને તમે રાખી શકો છો। અને 4 વાગે ચા જોડે કાં તો સવારે નાસ્તા જોડે તમે ચા જોડે કોફી જોડે સરસ આને ખાઈ શકો છો। બહુ જ સરસ લાગે છે। તમને હું એક તોડીને બતાવું, એકદમ સરસ ક્રિસ્પી થઈ છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ છે। અને હું એ બીજી રીતે બનાવેલી એ પણ હું તમને બતાવી દઉં। આ રીતના હું એ બીજી બનાવી હતી તે પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ ક્રિસ્પી થઈ છે। આ પણ એકદમ સરસ થઈ છે। જો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।